શ્રી કૃષ્ણધામ રામકબીર મંદિર ખાતે પવિત્ર રામ જન્મોત્સવની ઉજવણી આ વર્ષે ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ધૂમધામથી કરવામાં આવી હતી। સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। મંદિરને ફૂલોની સુંદર સજાવટથી શોભાયમાન બનાવવામાં આવ્યું હતું, જે દરેક ભક્તના મનને આકર્ષી રહ્યું હતું। આ પાવન અવસર પર રામકબીર મંદિર ભજન મંડળ દ્વારા મધુર અને ભાવભીના ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર અને તેમના આદર્શોનું ગાન કરવામાં આવ્યું હતું। ભક્તો ભજનમાં લીન થઈને ભગવાનની ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા। સાથે સાથે ગુરુવાણીના પવિત્ર સંદેશાઓ દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ ફેલાવવામાં આવ્યો હતો, જે ભક્તોને જીવનમાં સદાચાર અને સત્યના માર્ગ આગળ વધવા પ્રેરણા આપતો હતો। આ પ્રસંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। સમગ્ર મંદિર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પવિત્ર ક્ષણે ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા સ્પષ્ટ જોવા મળતી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય ગાદીપતિ શૈલેષચંદ્ર મહારાજ દ્વારા ગુરુ વચન અને વાણીનો અત્યંત પ્રેરણાદાયક અને આધ્યાત્મિક સંદેશ આપવામાં આવ્યો હતો। તેમના પ્રવચનમાં તેમણે ભગવાન શ્રી રામના આદર્શ જીવન, સત્ય, ધર્મ અને કર્તવ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી। મહારાજશ્રીએ ભક્તોને જીવનમાં સદાચાર, પરોપકાર અને ભક્તિનો માર્ગ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો, જે ભક્તોના હૃદયમાં ઊંડો પ્રભાવ છોડી ગયો હતો। ખાસ કરીને કાંઠા વિસ્તાર સહિત આસપાસના ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ દર્શન કરી ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્યતા અને દિવ્યતાનો અનુભવ કર્યો હતો। ઘણા ભક્તોએ આ પ્રસંગને જીવનનો યાદગાર ક્ષણ ગણાવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસાદ વિતરણ, ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। અંતમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભક્તિપૂર્વક ભાગ લીધો હતો। આ રીતે શ્રી કૃષ્ણધામ રામકબીર મંદિર ખાતે ઉજવાયેલ રામ જન્મોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહ્યો હતો। જય શ્રી રામ। પરમાત્માની પૂર્ણ કૃપા અને સદગુરુ શ્રી જીવનજી મહારાજ અને શ્રી કૃષ્ણદાસ મહારાજની અનંત કૃપાથી આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ ખૂબ જ બહોળી સંખ્યામાં ભક્તો અહીં પધાર્યા અને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવ્યો અને રામમય આ નગર સરદાર નગરને, કૃષ્ણધામને અયોધ્યા સમાન બનાવી અને સર્વે એક સંકલ્પ લીધો કે રામ જેવા, ભરત જેવા, લક્ષ્મણ જેવા, સીતાજી જેવા બનીએ અને આ સનાતન ધર્મને આગળ વધારીએ। આજના દિને શુભ અવસરે અમારા સદગુરુ શ્રી જીવનજી મહારાજ તો કહી ગયા છે કે જે મળે તે લાવજો અને હરિના ગુણ ગાજો। એટલે ફૂલ નહીં અને ફૂલની પાંખડી સર્વ ભક્તોએ સેવા આપી અને આજે બહોળી સંખ્યામાં બધા હરિભક્તો એકઠા થયા હતા। લગભગ 4000 ભક્તો, હરિભક્તો એ અહીંયા પ્રસાદ ગ્રહણ કર્યો અને રામ પ્રાગટ્યોત્સવ ઉજવ્યો। સર્વને રામ પ્રાગટ્યોત્સવની હાર્દિક શુભકામનાઓ। રામકબીર, 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 જય શ્રી રામ। કૃષ્ણધામ રામકબીર મંદિર સરદારપુર અને ઉદાધર્મ ભક્તો દ્વારા આજે રામનવમી જન્મ પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરી અને સૌ ભક્તો અહીં આવી રામ ધૂન, રામના ભજનો અને સત્સંગ કરી અને રામની સુંદર ઉજવણી કરી। રામ જન્મની ઉજવણી નિમિત્તે અહીંયા શ્રી શૈલેષચંદ્ર મહારાજ અને શ્રી કૃષ્ણનાથ મંદિરની કમિટી
જે સરસ સુંદર ભોજનનું પણ આયોજન કરેલ, જેમાં ભક્તોએ પ્રસાદ પણ લીધો અને સુંદર એક રામની જન્મ પ્રાગટ્યની ઉજવણી કરી. આજે શ્રી રામચંદ્ર ભગવાનની ઉજવણીની યાદમાં સૌ ભક્તોએ આજે રામ જેવા અને રામના ભાઈ જેવા રહેશું એવા સંકલ્પ કરી અને બહુ ઉજવણી સાથે બધા છૂટા પડી અને સૌને શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, સરદારપુર.